સાબરકાંઠાથી મહત્વના સમાચાર સ્કૂલના રસોડામાં લાગી છે આગ। હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલની ઘટના છે। રસોઈ બનાવતી વખતે આગ લાગી હોવાની જાણકારી છે। ગેસની બોટલની પાઇપ લીકેજ થતા આગ લાગી છે। સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ છે। સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને જે અગ્નિશામક છે તેનો ઉપયોગ કરી અને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 108 અને હિંમતનગર ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે સવા કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો। સવા કલાકે સંપૂર્ણ આગ પર કાબુ મેળવાયો હતો। સુરતથી સમાચાર ચાલુ સિટી બસનું ટાયર નીકળી ગયું છે। સુરતના ઉત્તરાણ વિસ્તારની ઘટના છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ચાલુ બસ હતી, બસ જઈ રહી હતી અને સિટી બસનું ચાલુ બસમાં જ ટાયર નીકળી જાય છે। એ દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી જાય છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ડામર ઉપર કેટલા સમય સુધી આખો એક નિશાન જોવા મળી રહ્યું છે કે ટાયર નીકળી ગયા બાદ પણ બસ ચાલતી રહી હતી। એટલા વિસ્તારનો એટલા ભાગનો આખો ડામર ઉખડી ગયો છે। કઈ રીતે આ ઘટના ઘટી, કોની બેદરકારી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવે એ જરૂરી છે। સદનસીબે એટલા પેસેન્જર ન હતા, મોટો અકસ્માત ટળી ગયો છે, બસ પલટી નથી ખાઈ ગઈ।